પંચમહાલ જિલ્લા ભાજપ અનુસૂચિત જનજાતિના મોરચાના નેજા હેઠળ મોરવા હડફ ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત આપેલી સ્પીચ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવે છે. રજૂઆત કરતાઓએ ચેતવણી પણ આપી છે કે જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે તો ભાજપ તેનો સખત વિરોધ કરશે. આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય, જિલ્લા ભાજપ મહામંત્રી, કાર્યકરોએ ઉપસ્થિત રહી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યો. રાહુલ ગાંધીની ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી દેશ વિરોધી માનસિકતા ગણાવી છે. બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી, એસસી મોરચાના પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ સમાજના આગેવાનો એ દરેક મામલતદાર કચેરીએ જઈને અમે આવેદન આપ્યું છે. એનું કારણ છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના અનામત વિરુદ્ધ જે અમેરિકા જઈને એમને પોતાનું જે બયાન આપ્યું છે, પોતાની જે સ્પીચ આપેલી છે, એના વિરુદ્ધમાં આવેદનપત્ર મામલતદાર કચેરી આપવામાં આવેલો છે. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા અને મોરવા હડફ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે રાહુલ ગાંધી જે અમેરિકામાં જઈને અનામત બાબતે જે બોલ્યા, જેમાં અનુસૂચિત જનજાતિ મોરચો, અનુસૂચિત જાતિ અને ઓબીસી આ ત્રણેય જ્ઞાતિના લોકો માટે અનામત રદ કરો, આવું જે રાહુલ ગાંધી વિદેશમાં જઈને બોલ્યા છે, એને અમે આદિવાસી સમાજના આગેવાનો અને રાજકીય બધા જ કાર્યકરો સાથે મામલતદાર ઓફિસમાં આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને સખત શબ્દોમાં આજે વખોડી કાઢ્યું.